નમસ્કાર દર્શક મિત્રો, તેલકા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પાલિકાના ઉપપ્રમુખ અને બાંધકામ સમિતિના ચેરમેનના ઘરની સામે ઉભરાતી ગટરોથી સ્થાનિક લોકો હેરાન પરેશાન। સ્કૂલે અભ્યાસ કરવા જતા નાના બાળકો પણ ગટરના પાણીમાં પગ ધોતા નજરે પડ્યા। 3 વર્ષથી ઉભરાતી ગટરોની સમસ્યાનું નિરાકરણ લાવવામાં પાલિકા તદ્દન નિષ્ફળ। ગટર સાફ કરવાના ચેટિંગ મશીનો નજીવા ખર્ચના અભાવે ધૂળ ખાઈ રહ્યા છે અને પાલિકાના સભ્યોના અંદરોઅંદરના આંતરિક ઝઘડાઓ ખતમ ન થતા નગરજનોને હાલાકી વેઠવાનો વારો આમોદ નગરપાલિકા માજી પ્રમુખ સાજિદ રાણા। આમોદ નગરમાં નગરપાલિકા દ્વારા આડેધડ ગટરોની સાફ સફાઈ કામગીરી કરેલ હોવાથી ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે, જેને લઈ પ્રજાને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। આમોદ નગરપાલિકાના પાપી તમામ વોર્ડમાં પહેલા વરસાદે જ ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય સર્જાતા નગરજનો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે અને ઠેર ઠેર ગંદકીના સામ્રાજ્ય સર્જાતા લોકોમાં રોગચાળો ફેલાવાની દહેશત વર્તાઈ રહી છે। આમોદના વોર્ડ નંબર 1ના ભાજપના સદસ્ય અને આમોદ નગરપાલિકાના બાંધકામ સમિતિના ચેરમેનના ઘરની સામે નગરપાલિકાના ઉપપ્રમુખ જશુભાઈ રાઠોડના ઘરની બિલકુલ નજીક જ ગંદી ગટરનું વાસ મારતું પાણી વહી રહ્યું છે અને એ જ ગટરના ઉભરાતા ગંદા વાસ મારતા પાણીમાં સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો પોતાના પગ ધોતા નજરે પડી રહ્યા છે। નાદાન બાળકોને તો ખબર નથી કે આવા ગંદા પાણીમાં પગ ધોવાથી શું થાય, પરંતુ નગરપાલિકાના સત્તાધીશોને તો ખબર હશે ને કે આનાથી શું થતું હશે। પોતાના જ વોર્ડ વિસ્તારમાં ગંદકી દૂર કરવામાં નેતાજી નિષ્ફળ નીવડ્યા છે ને તેવી ચર્ચાએ પંથકમાં ભારે જોર પકડ્યું છે અને ફેલાયેલી ગંદકીથી આવતા જતા લોકોને નજીકમાં આવેલ શાળાના અભ્યાસ અર્થે આવતા બાળકો પણ ગંદકીના પગલે હેરાન પરેશાન થઈ રહ્યા છે, જેથી તાકીદે રોગચાળો ફેલાય તે પહેલા તંત્ર ગંદકીને દૂર કરે તેનું નગરજનો ઈચ્છી રહ્યા છે। રિપોર્ટર રવિ સૈયદ, તેલકા ન્યૂઝ, આમોદ। નગરપાલિકા જ્યારની ભારતીય જનતા પાર્ટીની બેઠેલી છે ત્યારની કંઈક ને કંઈક વિવાદની અંદર સપડાયેલી છે। આંબોદની જનતાએ એમને ચૂંટીને મોકલેલા છે, એમાં પાણી, રસ્તા, સાફ સફાઈ માટે મોકલેલા છે, પણ દિવસે ને દિવસે આંબોદ શહેરની પરિસ્થિતિ ખરાબ થતી જાય છે। ગટરો ઉભરાય છે, કચરાપેટી ઉઠાવવામાં આવતી નથી, પાણી વ્યવસ્થિત પહોંચતું નથી। આજે તમે જુઓ કે આ વિસ્તારની અંદર ચેરમેનશ્રીના ઘર પાસે અને ઉપપ્રમુખશ્રી જશુભાઈના ઘર પાસે આ ગટર ઉભરી છે, કોઈ છતાંય કામ થતું નથી। મને એ વાતની સમજ નથી પડતી કે પ્રમુખને સભ્યો સપોર્ટ નથી કરતા કે સભ્યોને પ્રમુખ સપોર્ટ નથી કરતા। આજે ભારતીય જનતા પાર્ટીની ઉપરથી નીચે લગીની સરકાર હોય ને કામ ના થતું હોય એ કેટલી વ્યાજબી વાત છે। આ તમારા આંતરિક અંદરના ઝઘડાને કારણે આંબોદ શહેરની પ્રજા વેઠી રહેલી છે। તિલક મેદાન હોય, પુરુષા નવી નગરી હોય કે પછી 6 નંબર હોય કે 5 નંબર અથવા 4 નંબર હોય, તમે જુઓ કે સોશિયલ મીડિયાની અંદર વારંવાર આવા ન્યૂઝ છપાતા હોય છે, તેનાથી શીખ લેવી જોઈએ। અમે કોઈ વ્યક્તિગત યા તો પાર્ટીના વિરોધ નથી, પણ એક નાગરિક તરીકે અમારી અપીલ છે કે આ કામ તાત્કાલિક કરવું જોઈએ, કારણ કે મોહરમનો મહિનો આવી રહેલો છે અને અહીંયા બાળકો પણ જઈ રહેલા છે। નગરપાલિકાના સાધનો સરકારશ્રીએ ગટરો સાફ કરવા માટે, ફાયર સ્ટેશન માટે તમામ સાધનો આપેલા છે, પણ આ લોકો રિપેરિંગ કેમ નથી કરાવતા? નગરપાલિકાનો સરકારનો ફંડ આવે છે, એ ફંડનો ઉપયોગ કઈ જગ્યા પર થઈ રહ્યો છે તે સમજ નથી પડતી। મારું એક જ માનવું છે કે તમારા ઝઘડા બંધ કરો અને આંબોદ શહેરની પ્રજાને જે દુઃખ પડી રહેલું છે તેને દૂર કરવા માટે અમારી અમરજ છે।